कोई नेशनल खिलाड़ी समझे क्या? तो जय माताजी मारा बधा मित्रों ने। तो मित्रों तमे स्टार्टिंग में जे पुष्पा 2 નું સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે, કેમ કે તમને ખ્યાલ જ હશે કે આપણે જે ઓલ મટીરિયલ આપીએ છીએ એમાં પાસવર્ડ 4 અંકનો રાખીએ છીએ અને મિત્રો પાસવર્ડ તમને વિડીયોમાં બબે સ્ટેપ કરીને મળી જશે। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને તમને હું આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ આપણે અલર્ટ મોશનની મદદથી બનાવતા શીખવાના છીએ। જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે અને મિત્રો જે મેં તમને પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ તમારે લઈ લેવાનો છે। આ પ્રકારનો પ્રોજેક્ટ હશે અને મિત્રો જે ઓલ મટીરિયલ આપેલું છે એ ઓલ મટીરિયલ લઈ લેવાનું છે મિત્રો તમારે। તો આપણે આ પ્રોજેક્ટ ઓપન કરશું તો પ્રોજેક્ટ મિત્રો કંઈક આ પ્રકારનો હશે, તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો। તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, માનો કે તમારે તમારો ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય તમે તો તમારે તમારો ફોટો બનાવી લેવાનો છે। મેં જો આ પુષ્પા 2 નો ફોટો મતલબ કે બનાવીને ઓલરેડી રાખેલો છે, તમારે તમારો ફોટો લઈ લેવાનો છે। તમારે તમારો ફોટો રાખવો હોય તો આપણે આ ફોટો લઈ લીધો અને ફોટાને હું નીચે લઈ અને સોંગ ઉપર આ રીતનો મૂકી દઈશ અને સોંગની લાસ્ટમાં વયો જઈશ અને ફોટા પર આ રીતનું ટચ કરી અને આ ઓપ્શનમાં સિલેક્ટ કરી લઈશ, એટલે કે સોંગ જેટલી લંબાઈ થઈ જશે। આ રીતની ફોટાની સોંગ જેટલી લંબાઈ થઈ જશે। હું આ 1 મિનિટ ઇફેક્ટ ગ્રુપને હાઇડ કરી દઉં છું એટલે આપણે એડિટિંગ કરવાની મજા આવે। તો આ રીતનો ફોટો આપણો આવી જશે મિત્રો। તો હવે મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો ફોટો આપણો આવી ગયો છે। તો હવે હું પહેલાં તમને સમજાવી દઉં કે અહીંયા આપણે તમારે જો શાયરીમાં ચેન્જ કાંઈ પણ કરવો હોય મિત્રો તો તમે કરી શકો છો। એ કઈ રીતના કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં। અહીં શાયરી આપણે આ લખેલી છે તો એના પર ક્લિક આ રીતનું કરવાનું છે અને આ એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા એડિટ ટેક્સ્ટ લખેલું રહ્યું એમાં જવાનું છે, તેમાં જશો તો અહીંયા તમે તમારું નામ રાખી શકો છો, જે પણ નામ રાખવું હોય રાખી શકો છો। અહીંયા પુષ્પા હટાવીને તમે તમારું નામ રાખી શકો છો। આ રીતનું ચેન્જ કરવું હોય તો કરી શકો છો મિત્રો। અને બીજું એ કે જે પણ મારા લોગો છે, આ લોગો એ તમારે હટાવવો હોય તો તમે હટાવી શકો છો। જો કે અહીંયા આ 2 લોગો છે, લોગોની મતલબ કે ટેક્સ ઇફેક્ટ ટેક્સ છે એ તમે ડિલીટ કરી શકો છો તમારે ન રાખવો હોય તો આટલું મિત્રો તમને સમજાઈ ગયું છે। તો હવે વિડીયો આપણે આગળ વધીએ કઈ રીતનો બનાવવાનો છે। તો પછી મિત્રો આપણો ફોટો એડ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવું છે, અહીંયા પીએનજી લઈ લેવાની છે। તો પીએનજી તમારે જે પણ લેવી હોય, મતલબ કે આ પુષ્પાવાળી લેવી, ઠાકોરવાળી લેવી હોય અથવા તમારે તમારા નામવાળી આવી બનાવવી હોય મિત્રો, તો મિત્રો હું PLP ફાઇલ તમને આપી દઈશ, જે પિક્સેલ લેબની મદદથી આવું ટેક્સ મતલબ કે આવી પીએનજી બનાવી શકાય છે। જો તમારે આવું ટેક્સ તમારા નામનું કે અથવા કોઈ પણ બીજા નામનું બનાવવું હોય મિત્રો તો તમે PLP ફાઇલ ડાઉનલોડ કરી લેજો, એ પણ હું તમને આપી દઈશ। તો તમારે PLP એડ કરી પિક્સેલ લેબમાં અને આવું તમે ટેક્સ પીએનજી બનાવી શકો છો। તો અત્યારે હું આ પુષ્પા 2 નું પીએનજી લઈ લઉં છું અને આ રીતની અહીંયા રાખી દઉં છું। આ રીતનું અહીંયા નીચે સેટ કરી દઉં છું। તમારે સાઈઝ તમારી રીતની એડજસ્ટ કરી લેવાની છે। તો આપણે આ પીએનજી અહીંયા રાખી દીધું અને એને પણ આમ ખેંચી અને આપણે ફોટા પર લઈ લઈશું। આ રીતનું ખેંચીને ફોટા પર લઈ લેવાનો છે અને લાસ્ટમાં વયા જશું અને એની પણ લંબાઈ સોંગ જેટલી કરી લેશું। તો આ ઓપ્શનથી સોંગ જેટલી લંબાઈ કરી લેશું। તો આપણી પીએનજી પણ આમાં એડ થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, પાછું પ્લસના બટનમાં જવાનું, પાછું ઓલ મટીરિયલમાં જવાનું છે। ઓલ મટીરિયલમાં જઈ અને મિત્રો આમાં તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું રહેશે મિત્રો। તો ટેમ્પલેટ હું તમને બતાવી દઉં કે ટેમ્પલેટ આપણું કંઈક આ પ્રકારનું હશે, તમે જોઈ શકો છો આ પ્રકારનું ટેમ્પલેટ આપણું છે। તો આમાં શું કરવાનું છે મિત્રો, તમારે આ માથે ટચ કરી અને આ રોટેટના બટનમાં જવાનું છે। મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રોટેટનું બટન રહ્યું અહીંયા રોટેટમાં જવાનું છે અને 90 સાઇઝ કરી લેવાની છે। 90 સાઇઝ કરી અને આ 3 ડોટમાં ઉપર તમને બતાય, મતલબ કે આના પર ટચ કરી અને આ 3 ડોટ ઉપર જે ડિલીટની બાજુમાં 3 ડોટ બતાય એમાં જવાનું છે। એમાં જઈ અને ફિલ કમ્સ એરિયા
કરી લેવાના છે એટલે સાઇઝ ફૂલ થઈ જશે આપણે આ ઓવરલેની. અને થોડીક નાની મોટી હોય તો તમારે અહીંથી ઝૂમ થોડીક મતલબ કે મોટી કરી લેવાની છે. તો આપણું ઓવરલે પરફેક્ટ એડ થઈ ગયું છે. હવે આને બ્લેન્ડિંગ અને ઓપેસિટીના ઓપ્શનમાં જઈ અને લાઇટ દઈ દેવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈ આ પેલું જ ઓપ્શન સ્ક્રીન દઈ દેવાનું છે એટલે આપણું ટેબ્લેટ પણ આમાં કંઈક આ રીતનું એડ થઈ જશે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આટલું થઈ જાય એટલે તમારે આ એક્સ્ટ્રાનો પાર્ટ છે વધારે એ તમારે કટ કરી દેવાનો છે. ત્યાં આપણું લાસ્ટ બીટ મળશે, અહીંયા આવી અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો માથે ટચ કરી અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનો અહીંથી. તો પાછળનો પાર્ટ કટ થઈ જશે મિત્રો. પછી મિત્રો આટલું કરી એટલે હવે તમારે શું કરવાનું છે, હવે થોડુંક ધ્યાનથી જોજો. તો હવે તમારે મિત્રો આજે આપણે ગ્રુપ હાઇડ કરેલું હતું ઇફેક્ટવાળું ગ્રુપ, તો એ હાઇડમાંથી પહેલાં બહાર કાઢી લેવાનું છે. આ રીતનું હાઇડમાંથી બહાર કાઢી અને તમારે આ રીતનું એ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે. એકવાર ટચ કરી અને 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ અને તમને અહીંયા અનગ્રુપ લખેલું બતાવી જશે મિત્રો. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે અનગ્રુપ કરી દેવાનું છે. અનગ્રુપ કરી દેશો મિત્રો એટલે આપણી બધી ઇફેક્ટ લાગી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો આપણી બધી ઇફેક્ટ આમાં લાગી ગઈ છે. પછી મિત્રો આટલું કરી લેશો એટલે તમારું લગભગ સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. પછી મિત્રો તમારે જે પણ તમારો લોગો કે કંઈ પણ એડ કરવું હોય તમે કરી શકો છો મિત્રો. એડ કરી અને આને સેવ કરવા માટે તમારે સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવી અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ થતી હોય સાઇઝ રાખી દેવાની છે. તો હું 1080માં કરું છું તો એ સાઇઝ સિલેક્ટ કરી અને આ એક્સપોર્ટમાં મારી દઉં છું એટલે આપણું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ સેવ થવા માંડ્યું છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો શીખવા માટે મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.